નમસ્કાર ગુજરાત ફરી એકવાર અરબ સાગરની અંદર એક નવી સિસ્ટમ એક નવું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ બનતું જોવા મળ્યું છે। આ નવી સિસ્ટમની અસરના ભાગરૂપે ફરી એકવાર ગુજરાતની અંદર કમોસમી વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે, જેના ભાગરૂપે ગુજરાતની અંદર વાતાવરણની અંદર ફરી એકવાર મોટો પલટો અને બદલાવ જોવા મળશે। તે સાથે જ અનેક વિસ્તારોની અંદર પવનની ગતિવિધિઓ સાથે વરસાદીય માહોલ અંગે આગાહી કરવામાં આવી છે। અત્યારે સિસ્ટમનું જોર અરબ સાગરની અંદર અને બંગાળની ખાડીના વિસ્તારોમાં તીવ્ર અને મજબૂત બનતું જોવા મળ્યું છે અને અત્યારે બંગાળની ખાડીની અંદર અને અરબ સાગરના દરિયાની અંદર બે ધીમે ધીમે લો પ્રેશર બનતી જોવા મળી છે અને આ બંને સિસ્ટમોની અસરના કારણે મદુરાઈ અને બેંગલુરુના વિસ્તારોની અંદર અત્યારે વરસાદીય માહોલ જોવા મળી રહ્યો છે, જેના ભાગરૂપે કેરળના વિસ્તારોની અંદર પોંડુચેરી, તામિલનાડુના વિસ્તારોની અંદર અને કર્ણાટકના વિસ્તારોની અંદર ભારે વરસાદને લઈને આગાહી દર્શાવવામાં આવી છે, જેની અસરના કારણે ગુજરાતની અંદર પણ વાતાવરણની અંદર ફેરફાર અને બદલો જોવા મળશે। ગુજરાતની અંદર હવે ઠંડીના પ્રમાણની અંદર ધીમે ધીમે વધારો જોવા મળી શકે છે। તે સાથે જ આજે રાત્રિ દરમિયાન અને આવનાર 2 દિવસો સુધી એટલે કે તારીખ 27 તારીખ અને 26 તારીખ દરમિયાન ગુજરાતની અંદર વાદળ છવાયું વાતાવરણ જોવા મળી શકે છે અને અમુક વિસ્તારોમાં ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ પણ આ નવી સિસ્ટમો જે અત્યારે બંગાળની ખાડીની અંદર અને અરબ સાગરના દરિયાની અંદર ધીમે ધીમે આમ 2 સિસ્ટમો બનતી જોવા મળી છે। આ બંને સિસ્ટમોની અસરોના કારણે ક્યાંક ધીમો તો ક્યાંક હળવો વરસાદીય માહોલ પણ જોવા મળી શકે છે। ખાસ કરીને સૌથી વધારે તીવ્ર અને સક્રિય બનેલી સિસ્ટમ એટલે કે અરબ સાગરની સિસ્ટમ વધુ પ્રમાણની અંદર ઘાતક બનતી જોવા મળી છે અને આ સિસ્ટમની ઝડપ પવનની ગતિવિધિઓની માહિતી મેળવીએ તો 80 કિલોમીટરથી લઈને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આ સિસ્ટમ ધીમે ધીમે આવી રીતે આગળ વધતી જોવા મળી છે અને 2 દિવસની અંદર આ સિસ્ટમ અત્યંત ભયંકર બનીને આગળ વધતી જોવા મળી શકે છે। તે સાથે જ હવામાનના નિષ્ણાત એટલે કે આંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી રહી છે કે ફરી એકવાર ગુજરાતની અંદર કમોસમી વરસાદનો હવે નવો રાઉન્ડ આવવા જઈ રહ્યો છે, કારણ કે બંગાળની ખાડીના વિસ્તારોની અંદર જે સિસ્ટમ છે જે પણ વધુ પ્રમાણની અંદર તીવ્ર અને મજબૂત બનેલી જોવા મળી છે અને અરબ સાગરની સિસ્ટમ પણ ધીમે ધીમે આગળ વધીને 1 અને 2 તારીખ આજુબાજુ બંગાળની ખાડી અને અરબ સાગરના દરિયાની અંદર હવાનું દબાણ ખૂબ જ પ્રમાણની અંદર મજબૂત બનાવશે, જેના કારણે ગુજરાતના વાતાવરણની અંદર પણ આવનાર દિવસોની અંદર મોટો પલટો આવી શકે છે। ગુજરાતમાં ખાસ કરીને નવા મહિનાની શરૂઆતની સાથે એટલે કે 2024ની અંદર જે પહેલો નવો મહિનો એટલે કે જાન્યુઆરી મહિનાની શરૂઆતની અંદર જેમાં 1 જાન્યુઆરીથી લઈને 5 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોની અંદર વાતાવરણની અંદર મોટો પલટો અને બદલાવ જોવા મળશે અને ગુજરાતની અંદર કમોસમી વરસાદને લઈને 1 તારીખથી લઈને 5 તારીખ સુધી આગાહી પણ કરવામાં આવી છે। આમ અત્યારે સિસ્ટમનું ભારે જોર અને દબાણ અરબ સાગરના દરિયાની અંદર અત્યંત તીવ્ર મજબૂત બનતું જોવા મળી રહ્યું છે, જેની અસરો અનેક વિસ્તારોની અંદર ધીમે ધીમે મજબૂત અને ઘાતક બનતી જોવા મળી છે અને આ નવી સિસ્ટમોની અસરોના કારણે આ નવા સર્ક્યુલેશન આ નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતની અંદર પણ વરસાદ કમોસમી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ શકે છે, જેના ભાગરૂપે ફરી એકવાર ખેડૂતોને પણ ચેતવણી આપવામાં આવી રહી છે એટલે કે ખેડૂતો અલર્ટ થઈ જાય, કારણ કે ખેડૂતોની અંદર જે વરસાદ થશે જેનાથી ફરી એકવાર શિયાળુ પાકને પણ માઠું નુકસાન થઈ શકે છે। એટલા માટે ફરી ખાસ કરીને ગુજરાતની અંદર 1 તારીખથી લઈને 5 જાન્યુઆરી દરમિયાન ગુજરાતના અનેક વિસ્તારોમાં હળવા અને ધીમા વરસાદ અંગે આગાહી કરવામાં આવી છે અને હવામાનના નિષ્ણાત આંબાલાલ પટેલ દ્વારા આ મહત્વપૂર્ણ આગાહી કરવામાં આવી છે। નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આવનાર દિવસોની અંદર ગુજરાતની અંદર વરસાદીય માહોલ જોવા મળશે, જેવી પણ મહત્વપૂર્ણ આગાહી આંબાલાલ પટેલ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે, જેમાં ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્રના વિસ્તારો, દક્ષિણ ગુજરાતના વિસ્તારો અને કચ્છના વિસ્તારોની અંદર આ સિસ્ટમની સૌથી વધારે અસર જોવા મળશે। સૌરાષ્ટ્રની અંદર પણ જો જિલ્લાઓ પ્રમાણે માહિતી મેળવીએ તો દેવભૂમિ દ્વારકાનો વિસ્તાર, જામનગરનો વિસ્તાર સાથે જ મોરબી,
સુરેન્દ્રનગરનો વિસ્તાર, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, બોટાદ અને રાજકોટના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર પલટા સાથે ધીમો ને હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે. તો કચ્છની અંદર પણ ગાંધીધામ, ખાવડ અને નળિયાની અંદર ધીમા અને હળવા ઝાપટા સ્વરૂપે વરસાદી માહોલ પડી શકે છે. સાથે જ દક્ષિણ ગુજરાતની અંદર ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદી માહોલ જોવા મળશે. એ ઉપરાંત મધ્ય ગુજરાતના વિસ્તારો જેમાં અહેમદાબાદ, આણંદ, વડોદરા, દાહોદ, છોટાઉદેપુર, ખેડા, પંચમહાલ અને મહીસાગરના જિલ્લાઓની અંદર પણ ધીમી ધારે હળવો વરસાદી માહોલ જોવા મળશે. તો એ ઉપરાંત ઉત્તર ગુજરાતના વિસ્તારો જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા અને ગાંધીનગરની અંદર પણ હળવા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે અને 1 જાન્યુઆરીથી 5 જાન્યુઆરી સુધી ગુજરાતની અંદર સારા એવા વરસાદ અંગે મહત્વપૂર્ણ આગાહી દર્શાવવામાં આવી છે. તો વરસાદ તેમજ વાવાઝોડા અંગેની આવી તાજી નવી અપડેટો સૌપ્રથમ મેળવવા માટે ચેનલમાં નવા છો તો અત્યારે જ લાઈવ ગુજરાત સમાચાર યુટ્યુબ ચેનલને જરૂરથી મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો.